ચાલો જય માતાજી, જય મેરડીમાં. કેમ છો બધા? મજામાં? તમે બધા કેમ છો? હમણે થા કોને ખબર, કાંઈ આમ મગજ જ કામ કરતો નથી. વિડિયા રોજ રોજ શું ઉતારવા, શું બનાવવા, કાંઈ ખબર જ નથી પડતી. અમે લોકો તો સારું, ચાલો પછી આગળ વાત કરીએ આપણે. પણ તમે લોકો કોમેન્ટમાં મને સજેસ્ટ કરતા રહ્યો કે મારે કઈ રીતનું કોન્ટેન્ટ કરવું, કઈ રીતના વિડિયા બનાવવા. રોજ રોજ એમ થાય છે કે શું બનાવવું, ખાલી ખાવાનું બનાવવાનું, ધોવાનું બનાવવાનું થાય છે. એટલે મને મારી છે તું જોવો તો મમ્મી મારે છે મને. મમ્મી જય માતાજી, જય મેરડીમાં. જય માતાજી, જય મેરડીમાં. અને તમે લોકો થોડુંક અમને સજેસ્ટ કરો. હા, સજેસ્ટ તો અત્યારે એ લોકો એવો કોમેન્ટમાં કરે છે કે આને કઈ કામ કરવું નથી ગમતું, એને માં જ બધું કામ કર્યા કરે છે. લે તો વિડિયો કોણ ઉતારશે? હે એક વિડિયો વાળા રાખી લેવા બેન. ઈ કે સાને મને સીવાનું કામ કરવા માંડ ને, ઈ કે તો વિડિયા નકરા બનાવીને શું કામ છે કે વિડિયામાં થોડું કાંઈ ઓલું થવાનું છે. પણ નથી થવાનું. પણ હવે એમ હવે એવો શોખ જ ફાટ્યો જાય છે તો શું કરવાનું? હે અમને એવો શોખ જ ફાટ્યો જાય છે તો શું કરું બાપા? હા, અને એક જાતનો ટીક પડી ગઈ છે તો શું કરવાનું હવે? ટીક પડી ગઈ છે. હા, ટીક પડી ગઈ એટલે છે. બા જો રોટલાનું શાક બનાવે છે. હા, છાશ એટલે પછી બહુ એટલું બધું નથી કાંઈ. હે એટલું બધું કાંઈ નથી. પણ હવે થોડુંક રોટલા પડ્યા હતા ને તો મેં કીધું કરી નાખી. રોટલો પડ્યો હતો ને તો સાસ નાખી મેં કરી નાખી. રોટલી પડી છે અને ગાંઠિયા શાક કર્યું હતું થાળી. તો રોટલો એક પડ્યો હતો ને મેં કીધું લાઈને ટીક કરીને ડુંગળી રોટલો ને ગામડાની જેમ ડુંગળી દળો ને ખાઈ લીધો. ડુંગળી ને આ જો ડુંગળી એક કાપી છે, હાઈ ડુંગળી ખાવી છે. ઝીણા ઝીણા કટકા કરું ને. ઝીણા ન કરાય એટલે આપણે સોલવું હોય ને એવું લાગે. ખાટી સાસમાં હાલ છે. દેવી શા તારા તોફાન બહુ વધતા જાય છે હો. એને વેજમાં તું ભાઈ શાંતિ રાખ. તાર ડુંગળી ખાસ તું. અને એકવાર ગરમી એટલી પડે છે ને, આમ જો પરસેવો જોઈ લે તો એકવાર નું ઈ હું કરે જબરા સરી છે. બીપી વધી જાય છે. 2-3 દી પહેલા બીપી એને માને વધી ગયું હતું. મેં રાજભાઈ તું શાંતિ રે નકર દવાખાના ભેગા મને થાય. માથાના વાળ બે ગયા છે. હવે તો ઉંમર થઈ ગઈ મારી. અને એકવાર તમે એમ કહો પાણી બંધ રાખજો, પાણી બંધ રાખજો. એ હથોડું બંધ થઈ ગયું. લ્યો હવે બધું હથોડું બંધ થઈ ગયું. હા, હથોડું બંધ થઈ ગયું. હું બંધ થઈ ગયું પાણી હા, પાણી બંધ થઈ ગયું છે. રસોડું 3 દિવસથી પાણી નથી આવ્યું. શું કરવું હવે? એ હારા પતાપ જો અમારે પાડોશીના તે પાડોશીને કીધું કાંઈ ના આવો ને ધોઈ આવો. અને જાય બધે પડખે ના આવ્યા ને ધોઈ આવ્યા. અને હારા પ્રતાપ અમારે પાડોશી બધા કોમેન્ટમાં શું કે ખબર, આ તો ઉચ્ચથી પાણી નથી પીતી, મોઢેથી પાણી પીવે છે. ના ના એવું બધું ન હોય. છોકરી કહેવાય એનું કઈ એવું બધું તમારા મગજમાં ન રખાય. હા, મને વધારે એને ન હોય એવું રખાય. એ છોકરું કહેવાય. એ બધા છોકરું જ કહેવાય. એને ઓલી ચાકુ લીધી ઈ તો લેવાની જ છે. હે ઈ તો લેવાની જ છે. ને જો અહીંયા બાર ચાલીમાં ઉભા રહીએ ને તો સરસ મજાનો પવન આવે છે. પણ આમ બાર લો જઈ આવે કેને લો આવે. હાલ તો દેવશા બેન આપડા બા આયા, બા ઓલું તારે કાટું બા હાટું શાક કરી નાખે ને તો આપણે બા એક આટો મારી આવી. જો તો કેવું સરસ છે. જો નો ભાવે તો આપણે શું કરવાનું? ખાધું તો ખરું. એમ નહીં ઉનાળા નથી ભાવતું. ગરમી થાય પછી આ ભૂખ્યું થોડો હોય સકર આવવા મળે. નીકળી લાઈ મને નાખું. દૂધ તો એટલી મને છાશ જ ભાવે. હું તો કઈ ખાતી જ નથી હો ભાઈ. પછી બધાય બધા રામનું શરીર. કોમેન્ટમાં શું કે ખબર હોય નકરું ખા જ કરે છે કે આ પંખાનું કહેતા હતા ને, લ્યો પંખો તે કહેતા હતા ને, તો પંખો હવે આજે બીજો એક હતો ને ચાલુ ઈ બંધ થયો. જો ચાપ પાડી જોઈ લે, જોઈ લે. આ બધી ચાપ ચાલે છે, જોઈ લે બરોબર. જોઈ લે, જોઈ લે બંધ. એટલે આવું કામ છે. તમે એમ કહો કે આખું આ એક નવો લીધો તો આ પંખો આવ્યો ને એટલે આ પંખો બંધ છે. એટલે એક પંખો આવે ને એક પંખો બંધ થાય, એક પંખો આવે ને એક પંખો એક બંધ આવે ને થાય. જાય. આ જો મને તતડી ગયું છે ગળામાં. હે દેવીશા બેન જય શ્રી કૃષ્ણ કયો દેવીશા અહીંયા હાલો તો બેટા. ચાલો હું ઘડીક વાર વાહરવા બે જાઉં. ગોળો આવ્યો ગોળો. મારે કાંઈ ખાવા નથી તો ગોળા દેવીશા બેન જે કરો. એ કામ કરું છું. શું કરો છો? હે શું કરો? જો હે કામ કરે છે. દીકરો કહી દો ને થોડોક હાલો થોડું. થોડોક પેલા દીકરો કહી દે. જો મને દીકરો કહી દે. મારો દીકરો કરી દે. અહીં હામું તો જો અહીં થોડીક તો હામું છું. આ જે બાજુ બધી એની મારી કે આ દિવાળી ભરી લો હાલો બધા. ના નો જવાય, પડી જવાય, પડી જવાય, ના નો જવાય. જો આ છોકરો બહુ તોફાની છે.
તોફાન ન કરાય જો બધા ખીજાય હે અને દિવાળી કરી આ જો ડ્રેસ સીવડે ઓલા માસીએ મેકલાયો પણ ડ્રેસ સીવાવાળા માસીએ છે ને બગાડ્યો છે હવે છે ઈ બચારા અમારી જેવા નાના માણા એટલે એને કાંઈ કહેવાય એવું છે નહીં કહીએ તો એમ થાય કે હવે એની યાર બોલીને શું કરવું એટલે એવું છે બધું તમે લોકો કોમેન્ટમાં મને કહેજો પડીશ બેટા ભાભી પડીશ શું જા આ 19 તારીખે અમારા દેવીશાબેનનો બર્થડે આવે છે અમારા દેવીશાબેન આ 19 તારીખે 2 વર્ષના થઈ જશે પૂરેપૂરા કા મમ્મી ક્યાં હાલે ત્યાં ગરમી થાય છે મમ્મી ગરમી થાય છે મમ્મી ત્યાં હા હાલો જલ્દી અయ్యో ઉતો ને જલ્દી ઉતો દઈ અત્યારે ઓલા દાદાને બોલાવું છો ઓલા દાદાને પણ ઓલી આવી જોઈએ ને એ ના આવે તો ઘરે જાય. હું શું કરું એમાં એ આવી જોઈએ ને આપણે ગમે એટલું કામ કરવી એક તો બાકી પાણી લઈને અને આવી રીતે પીવાય. આમાં હું શું કરું મમ્મી એવું કરે તો ચાલો જો જમવામાં શું બનાવ્યું છે જો મમ્મી બધાય હા એ જો રોટલાનું શાક પડ્યું તો આખો રોટલો પીડ્યો હતો ને હા એ જો રોટલાનું શાક બનાવ્યું છે જો લસણ નથી નાખ્યું આમ નથી નાખ્યું. રોટલાનું શાક કર્યું બહુ છે નથી ખાતા. ગાંઠિયાનું શાક કર્યું છે એમાં રોટલી છે એ દાસ્તો ની બધું રોટલી ને ડુંગળી હાલે તો આપણે હાલે હાલ તો દઈને રોટલી દવા તારે દે માટલી પુરાય ખાવાનું બીજું કાંઈ ખાવાનું નથી હાલે આને દઈને રોટલી દવા લે હાલે બેટા દઈ પાછું જાડું થઈ ગયું હા સારું હાલે હાલે તું દઈને રોટી ખા હાલે હાલે ખા ખા ને પોતે સમસી ખા ઓરી પલટવીને બેસા હાલે સમસી બેસા પલટવીને બેસા એના ગરમી નીકળે ને તો બોલાવો દઈ તો ખરે બધાને ખાવા હા કહું દઉં ને પછી દેવું આ ઓરી પલટવાય છે ઓરી પલટવાય છે આ ઓરી એમ બધા બસ પલટવાય તો મારો દીકરો બસ ઓતિયાર ખાવા ઓતિયાર આ ઓતિયાર ખાવ ઓતિયાર ખાવ હાલે એને દહીં હોય ને તો ગળામાં થોડી કરાળું એવું બધું નીકળે છે મોઢું આમ કરે મમ્મી આમ ખાટું થઈ ગયું છે એવું લાગે છે ખાટું થઈ સમજાય ગયું મોઢું થાય તો ના ના, ખાટું તો નથી સેજ મસ્ત મસ્ત છે ને દેવીશાબેન પેલા જે કરવાનું હું કીધું છે ઓય દેવીશાબેન હા ખાઈ જે કરવાનું પેલા જમતી વખતે આ રોટલી ખાતી હતા વાલે આ બટકા બહુ હતી હાલે હાલે આમાં રોટલી બટકા કરતા વાલે હાલે લે માં- ઈ માં દીકરી બે ખુસર વુસર કર્યા જ કરશે લે તો હેઠે નાખી જા ઈ આને ખુસર વુસર કર્યા કરશે આને ખુસર વુસર કર્યા કરશે જાડે હોતી ખાતા હતા હોતી ખાતા હતા દહીં હોતી લાગે હાલ હાલ આ હોતી ખાવ એ બે દહીં રોટલી મૂકવા તો ચાલો હું પેલા મારું એક સાલ્યું લેતી આવું તે શું કરું મારે આ કઠોળની અંદર મીઠું મરચું નાખીને ખાવું દહીંને આ એવા દેવા ને ખામે રોટલી યાર કે અરે યાર આને તો બહુ કરી બધું બગાડે છે મમ્મી તમે આને ક્યાં દ્યો છો ભાઈ ના ન પડાય શું કરું કાક તો ખાઈ નહીં ઈ બાને મને કાક તો ઝાડા ખાય. થઈ ગયા છે તો દહીં લઈ લે દહીં ખાઈ જા દહીં ખાઈ જા ચીકણા થઈ ગયા હે ના ના કાલ કર્યા તે છે હાલે ને ખા ખા જો ખાતી હોય, તો ખાવા ગરમ કરી આવ લો ના ના ઈ હવે કાંઈ નથી કરતા ગરમ. લાવો ને ભાઈ કરી આવ ના ના ભાઈ જરીક ખાતી હોય ખાવા દે ને એને હાલ હાલ. જે ખાય ખાવા દે એને. હાલ એને જે હાલે એ પાડી જે એનું મન થાય ને કાઢા ખાવ ન ખાય ને તો મેળ ન આવે તું દહીં ખાવા ને આમાં લઈ લે દહીં હાલે મને ક્યાં મજા છે તો દહીં ખાઈ લે ઉનાળા બધાને એવું જ રહે ઝાડે ને તાવ ને એવું જ બધું થાય છે ત્યાં ઉનાળા હિસાબે થતું રાત પી લાગે આ દહીં ખાઈ લે દહીં રોટલી તો બીજા હાથે દહીં. ચાર રોટલી કરી દે. તાવ લાવી દીધો છે આ દેવી બેન બહુ હેરાન કરે છે મમ્મી મને એમ ખાવા દે શાંતિ
હે ખાવા દે. બહુ હેરાન કરે રોટી ખાતો હતા બધા, રોટી ખાતો હતો. બેન બહુ હેરાન લે કરે ને રોટલાની શાક ને બધું લે ને. હે હા, લે ને. હું દઉં બધા. શાક તો આપ્યું બધા. આ શાક ચાલે, રોટલી કામ બોળી. અને ખા રોટલી બોળી. અને ખા. હું દઉં. બસ. ખોટી તામાં. હાવ ખોટી છે મમ્મી હાવ ખોટી છે આ ખાવું નથી. હશે તો આની રીતે. તો ખોટું ખોટું. હશે એટલે હશે. પાછું તો ભેકણો તો તરત આવે કોણે માર્યું? કોણે માર્યું? કોણે માર્યું? કેમ માર્યું તે પણ મને શું છે અયો નહીં કરવાનું બધા બહુ પેટમાં રાતી હશે 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 ના હશે. હો ને બાપુ. એટલે તો એને ભરતી નથી ને એને ખાતી નથી કરતી, એને કાંઈ નથી કહેતી. એને આ બોલું છું ને પછી ની એમ કર્યા કરે છે. આમ ભડકા ફરી જાય શકે છે. એટલે એને પેટમાં આપે એટલે હું કે હું છું તું એને હું કરતા હતા એને હું કરતી હતી તું કેટલી કકડાટ કરતી કરાયો તો આ છોકરી શું કરે પછી જો મુકડે એના પછી એનો મગજ કેટલો ફરી જાય છે. એટલે એને મારતી ત્યાં લગી કે કોઈ દી હખત લેવા દીધું હા તો એમ તો તને ખબર હોય તું બોલ મારે ન બોલાય પછી કાંઈ. બોલે ને એટલે જો એનો મગજ હું જૂનું યાદ કરીને ઓલું એમને એનો મગજ એમને તપી જાય છે ને એટલે આમ જો ઘડિયા ઘડિયા લોહી મરી જાય છે, બટકા ફરી જાય છે. એટલે એને જે ખાવું હોય ને એનું મનથી એને ખાવા દે. એને જે કરવું હોય એ કરવા દે. નાની છે હજી 1.5 વર્ષની છે નથી ખબર પડતી. એને કાંઈ જે કરવું હોય મગજ જ ફેરવો છે મારા નખા ખાવું રાગડા ખાવા. ન ખાવા અને હોતી કામ મંદી કોમ મંદી કો હોતી કઈ હાલ એને કાંઈ ખાવું નથી અને નકરું વેરવું છે કાંઈ ખાવું જ નથી. એટલે એને જે હોય રોજ જો આ વાઈટ દે. બાપનો પ્રેમ જ નથી મળ્યો અત્યારે જ્યારે માણસને અત્યારે બચપનમાં જરૂર હોય ત્યારે જ ન મળે તો શું કરવાનું માણસને એટલે કહું છું કે એને બાપા કે તને એ હાથે તો કવડાવું છું. લે ને તો થોડોક બે જાવ તો એટલે હું તો કાંઈ એને ન- ભાવે છે મમ્મી કઠોળ તો કઠોળ કરી નાખવાનો ને રોજ લાવી છે ઓડી ચોડી. આ તો હારા ભાવે એ નતર ભાવે નહીં નાના છોકરાઓ જે ખાય એમ ખાવા દેવાય બધું ના નડે ને છે એટલે જો દહીં ખાવું દહીં જો સમજી ખાવ એમાં એવું તો દાદા નથી ને તો કાંઈ જે હોય રોડી દાદા નથી એટલે જે હોય રોડી લેતી. રોટલો રાતે કર્યો તો પડ્યો તો ખાઈ લેવાય ને શાક કરી મને તો એની જ નકરી એની ચિંતા મને થાય કાંઈ ખાવું નથી હે આની જ નકરી ચિંતા થાય ખાય તેમ એવું પેલા કરે આ તો હું જીવું છું ન જીવતી હોય તો શું કરવાનું કાંઈ નહીં થાય, ભગવાન રાખે ને હમ એ ભગવાન રાખે આવું ને હાલે બધા ખાવું. કાંઈ કોઈને શોખ થોડો થતો હોય આવું બધું કરવાનો એ તો ભાઈ દીકરી હોય એને ખબર પડે હવે. હમ એ જે દીકરી હોય ને એને ખબર પડે કે દીકરી શું કહેવાય અને દીકરીને કેમ પેરિયામ રહેવું. એ તો જેને દીકરી હોય ને જેને દુઃખ પડ્યા ને એને જ ખબર પડે. બાળા બોલતા તો હોવ ને આવડે. જે કરીને રહેતા હોય નિભાવતા હોય મહેનત કરતા હોય કામ કરતા હોય તો માણસ વિડીયો ઉતારવા ન ગમતા હોય એમ ન કરવું ગમતું હોય પણ એકને એક વસ્તુ શું કરવું પણ જીવનની અંદર બધું કરવું થોડું જરૂરી છે. ગમે કે ન ગમે કાંઈ આપણે કાંઈ ન કાંઈ મરી જવાય. એટલે નિરાતે જેટલું થાય એટલું કામ કરવાનું એને મગજ શાંતિ રાખવાની એને રાખતા કરવું બધું. કેમ કે નાની છે તો જો પેલા કામ થતું હોય કામ નથી થતું. કેમ કે હાલો ચાલે તેને વાય ને વાય જ ફરવું પડે. એક કામ કરે તો એકને રાખવી પડે છે એવું થાય બધું. ભાઈ નાખો શું નામ નાખો બધા તો બધું કટોળ છે ને રોજ ફેરવી નાખો. કાલે જો મગ કર્યા હતા મેં નાખી એ કાંઈ ખાતી નથી હોય એક એક દાણો જાય પણ આને છે ને પાણી ધોઈ નાખવા તો આવી તો ખાવા મને હવે નહીં ખાવાનું હોય નહીં ખાય પૂરું છે. આમ તો હારે ને કબજિયાત રહે છે ને. આ રોટલી કેમ શાક ને રોટલી અડવાઈ નથી દેતી બસ આ મને કાંઈ નથી ના પડે. બાડે બધા મને દેતો જો
એવું હોય છોકરાને ગમે તે હોય. તો ચાલો અમે બધા જમી લઈએ, તમે બધા હા, જમીને જે પછી માતાજી જે મેરડીમાં અને જે દીકરી હોય એને બધી ખબર હોય કે દીકરીને હું તકલીફ પડે, દીકરીને રહેવું ન ગમતું હોય, કોઈને કાંઈ ન થતું હોય, બધાને લીલું પીળું થઈને જ ફરવું ગમતું હોય. હા, હા, બધાને લીલું પીળું થઈને ફરવું ગમતું હોય, કોઈને આવું ન ગમતું હોય. પણ શું કરે, હમણાં જો અમે દાદાને દાખલ કર્યા ને, 2 છોકરીઓ હતી અને 1 છોકરો હતો. એ છોકરી નાની પીસોળિયા જેવી બાઈ હતી અને નેન્યા મને બીપી વધી ગઈ. એ બાઈ બચારી શું કર્યું ને કે હોડળો ઉતારીને હું જ કર્યું. એના બાપા ને એની માં ને બધા જો હોતા જ રહી ગયા. દવા પી ગઈ. દવા પીને સીતારામ થઈ ગયા. આપણે એવું ન બોલે, સીતારામ થઈ ગયા એમ કહેવાય. આપણે હું તો એમ કહું જિંદગીની અંદર ગમે એટલો કંટાળો આવે એ વસ્તુ નહીં કરવાની કોઈ જ. આગા પાછું થઈ કેવી જાય. નાની અમથી હતી, હવે છોકરી છોકરાનું શું થાય મમ્મી? પણ મોહાળવાળા એમને આ હાહરિયા વાળા કેટલા ત્રાસ દેતા હશે. હા કર્યા ને પણ હે કર્યો ને એ જ કહું છું, પણ કેટલા હાહરિયા વાળા ત્રાસ દેતા હશે. 2 છોકરીઓ ને 1 છોકરો ક્યારે માણસ જીવ કાઢતા હાલો હા, હે એ તો સેજ છે ને. એના જીગર કેમ આલી હશે? છોકરી છોકરાને હાવ કંટાળી ગઈ હોય. હાલે નહીં એમ નહીં, હાવ કંટાળી ગઈ ત્યારે દી ડગલું ભર્યું ને. નકર તો કઈ ન હોય. હમ કંટાળો આવી જાય ને માણસ. એટલે માણસ જે ભગવાન બટકું રોટલો દે એ શાંતિથી રહેવાય, ખાઈ લેવાય. અને કકડાટ બહુ નથી સારો. કકડાટ તો બહુ સારો જ નથી. એ વાત સાચી. હે એ વાત સાચી. કકડાટ છે ને કકડાટ છોકરીને મગજ હમણાં આ ઓલું થયું ને તો હું કહેવાય આજ કે આવી ને પછી એનો મગજ હોય આ બટકા ફરી જાય છે. એટલે મેં કીધી એમને છે ને ખાટી જ નહીં કરવાની છે. તો જે કરે એ કરવા દે. લાવી ખાવું ને લાવીને લેવાનું. લાવ મને આમાં દહીં ચમચી આપી દે. દહીં નાખ દો. થોડુંક નાખજો, બહુ લે નહીં. ને બસ પછી લે, બસ લે. બીજું તો મેળવાય ને એમ કરતું. નહીં બસ દહીં તો સારું. બસ. દહીં ખા. દહીં ને રોટલી ખાને કાઢી વરત આવશે છોકરીના. હે દહીં લાડુ તાર વરત રહેવાના છે? લાડુ તાર વરત રહેવાના છે? હે લાડુ તાર સમજ આજ હું લેવાનું તારે? એ લાડુ હું લેવાનું તાર જોતો? લાડુ તાર બંગડી લેવાની છે? તને કહો તાર બંગડી લેવાની છે? તાર બંગડી લેવાની છે કે સંભળા લેવાની છે? જો બસ બેટા એવું નહીં કરવાનું. જો બંગડી લેવાની છે કે મારું કે જો તો હું બેટા હું આય મારી છોકરીને કઈ કયો માં હે લાડુ બંગડી લેવાની હું જોતું શું કર્યું એને? મમ લઈ લીધું? હા તો આપો એને, મમ આપો એને. મમ ન લઈ લો બેટા. એમ નહીં કરવાનું બેટા. મમ એમ નહીં આપો. કરવાનું. જો એને મગજ મમ્મી બહુ આવો થઈ ગયો નહીં છે. માં નહીં નહીં કરે. એ પછી બગડે છે ને એ લાડુ આમ જો ને પણ હું આવી તને ખબર છે? બિચારો બહુ મગજ તીખો થઈ એ ગયો તને છે. કહું બોલો તને કહું એ તને ખબર છે? હું? ઓલા પણ હાથી આવ્યો તો ઈ તને ખબર છે? ના ના. ને પછી સખી હાથી બધા આવ્યા હતા. હે હા પછી લાડુ તો સામે બે ગઈ ગાડી. આ તો લાડુ જો લાડુ બે ગયો ગાડી હારી ને બે હારે પણ હાથ પાડશે. ભૂલવાની પડે શું કરું? નાનો જ હતી બેટા. આવીએ જો ખુશી પડી ગઈ કે ને આવીએ. હાથી આજ મને કે જેવો ગાય આવે તો આવ્યો ને બે નાખી આવી એ કે આમ લઈ લીધું એ જાણે. મારે લઈ લીધો ને હા મન કે લઈ લીધું એમ કે એમ. પણ એવું ટાઈમ નડે ને બે બહુ ઉનાળા ઝાડ થઈ ગયા ક્યાં એ વાત સાચી. હા એ વાત સાચી. પછી બહુ અતિ છે થોડુંક ખાય ને તો વાંધો નહીં પણ એ બે ત્રણ ખાય એટલે તો ઝાડા થઈ જાય. હવે બતાવી દેતી હું ત્યાં રોટલા ચાપ કરી જો હાલે ને રોટલી કોઈ દી કોઈ નડતી નથી. આ રોટલો કોઈ નથી નડતો. રોટલી ખાટો મીઠો ચા કાઢી હાથી આવ્યો જો આવ્યો. ચાલો તો જય માતાજી જય મેરડીમાં. મમ્મી જય માતાજી જય મેરડીમાં. જય માતાજી જય મેરડીમાં. જય જય કરી દે દેવી સાહેબ. હાથી મારો મોબાઈલ લે તો હાથી કોઈ જતા મારે એને હાથી જોવા જોઈ શું કરો? એને કાંઈ મરાય નહીં એને વઢાય નહીં. કોઈ દી છોકરા ન વધે
નાની છે, 1.5 વર્ષની છે. જય માતાજી અને જય હવે છે ને બળતા ભરવા મળે. જય માતાજી, જય મેલડીમાં. અને થોડોક અમને સપોર્ટ કરો. અને થોડોક જો હવે ઉનાળો આવ્યો છે એટલે થોડાક વિડીયા નાના બને છે અને ગરમી બહુ લાગે છે. હું કરવું અમારે પેલા જેવો સપોર્ટ નથી કરતા તો હા, પેલા જેવો એ છે. સપોર્ટ કરવા પેલા માંડો. જેવો થોડોક સપોર્ટ કરો બાપા અમને. એમાં નથી બધા હાથમાં. વ્યૂઝ ઓછા થઈ ગયા હા, કરશે કરશે. તો હે કાંઈક ઉનાળો મોટે તો અમે બહાર જઈએ ને વિડીયો ઉતારવા. મોબાઈલ લઈ તો દઉં ને આપી. મોબાઈલ લેતા કે બહાર જાવી તો થાય ને આટલું શાક ખાવી તો એમ વાર ન અડધો રોટલો પડે શાક થઈ જાય. હમ હાથી દઉં લે ચાલો ચાલો. જય માતાજી જય મેળવી. જય માતાજી, જય મેલડીમાં. હાલો, લાઈક કરો શેર કરો ને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. કેટલા કરો ને આમ લાઈક કરો કે હાથી હમણાં એને કોઈ મગજમાં જ નથી હાથી સિવાય. ચાલો જય માતાજી. હમણાં